આમ તો મારું અંગ્રેજી બોલવામાં જેઠાલાલ જેવું છે. અને કાલે મેં તમારી સામે જ અંગ્રેજીના પેપરની તૈયારી કરી હતી, તો શું મને પેપરમાં બધું આવડી ગયું હશે? मैं नहीं बताऊंगा. 18 તારીખે મારા બોર્ડનું લાસ્ટ પેપર છે ને, ત્યાં સુધીમાં મારે 10K ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાના છે, તો પેલા ફોલો જ કરી નાખો. જય દ્વારકાધીશ મિત્રો, હું મથન. મારે ધોરણ 10 માં 55% લેવા છે, તો એનો જ મેં ચેનલ લીધો છે અને એનો છે આજે 58મો દિવસ. આજે તો હું રાઉન્ડ ટેસ્ટનું અંગ્રેજીનું પેપર સ્કૂલેથી ભરીને આવી ગયો અને એમાં મારે પ્રિલિમની પરીક્ષાની જેમ કદાચ ખરા ખોટામાં જ ખોટું પડશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તો મારે સમુદ્ર કિનારે જવું પડ્યું. बकरी करती बै बै समंदर किनारे बैठा मैं મેં તમને કાલે જેમ કીધેલું હતું કે હું તમારી સામે જ રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરીશ, તો એ ટાઈમ ટેબલ મુજબ મારે કાલે વિજ્ઞાનનું પેપર છે. સૌથી પહેલા તો હું આઈએમપી ચેપ્ટર્સનું રિવિઝન કરવા બેસી ગયો, જેમ કે બીજો, ત્રીજો, સાતમો, 11મો વગેરે પાઠ મેં બપોરે વાંચવાના ચાલુ કર્યા હતા અને આટલા પાઠ વાંચ્યા પછી તો સાંજ પડી ગઈ. બીજા બધા ચેપ્ટર તો મેં ઘણીવાર વાંચેલા છે, એટલે અત્યારે હવે એક વાંચવાની જરૂર નથી, પણ દર વખતે મારે હેતુલક્ષીમાં જ માર્ક કપાય છે, એટલે મારી બેને એક પછી એક બધા પાઠના હેતુલક્ષી મને પૂછી લીધા. એમ કરતા કરતા એ પણ રિવાઇઝ થઈ ગયા ને. એમાંય આકૃતિ દોરવામાં તો મારી માસ્ટરી છે, એ તમે જોઈ જ શકો છો. એટલે હું આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો. ત્યારે મારા પપ્પા જમવા બેઠા હતા, એટલે આપણા શરીરમાં પાચન કઈ રીતે થાય છે એ મેં પપ્પાને સમજાવી દીધું. અને ઈ બાને મને આખો પ્રશ્ન પણ યાદ રહી ગયો. હવે કાલે જોવાનું છે કે આટલું બધું વાંચ્યા પછી મારે કોઈ માર્ક કપાય છે કે નહીં. તો હવે કાલે પેપર ભર્યા પછી મળીશું. રાધે રાધે.